બોટાદ જિલ્લાની સરકારી આંગણવાડીઓમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપી બાળકોનું શારીરિક અને માનસિક ઘડતર કરવામાં આવે છે। આજના યુગમાં મોટે ભાગે વાલીઓ પોતાના 3 થી 6 વર્ષના બાળકોને ખાનગી નર્સરી કે કેજી અથવા ખાનગી આંગણવાડીઓમાં મોકલવાનો આગ્રહ રાખે છે, જેમાં પોતાના બાળકની તોતિંગ ફી ભરીને પ્રવેશ લેવામાં આવે છે। સરકારી આંગણવાડીની સામે ખાનગી આંગણવાડીમાં વાલીઓ પ્રથમ પસંદગી આપે છે, પરંતુ તે એક વાલીઓની ગેરચા છે। વાત કરવામાં આવે તો આજની સરકારી આંગણવાડી સ્માર્ટ આંગણવાડી તરીકે ઓળખતી થઈ છે, જેમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવે છે અને પૂર્વ પ્રાથમિક શિક્ષણના પાઠ ભણાવવામાં આવે છે અને બાળકોને એક અનોખી રીતથી તૈયાર કરવામાં આવે છે। બોટાદ જિલ્લાના ગરડા શહેરના આઈસીડીએસ વિભાગના બ્લોક કોર્ડિનેટર મુકેશભાઈ ઝાપડિયા દ્વારા જણાવવામાં આવ્યું કે આજના યુગમાં સરકારી આંગણવાડી એક સ્માર્ટ આંગણવાડી તરીકે ઉભરી આવે છે, જેમાં બાળકોને તમામ પ્રકારનો શિક્ષણ તેમજ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેનાથી બાળક શારીરિક અને માનસિક રીતે યોગ્ય ઘડાય છે। આ સાથે બાળકોને સવાર અને બપોરે ગરમ પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે, જેથી બાળકોની તંદુરસ્તી પણ જળવાય છે। સરકારી આંગણવાડીઓમાં કોઈપણ પ્રકારની બાળકોને શિક્ષણ ફી લેવામાં આવતી નથી, તદ્દન વિનામૂલ્યે હોય છે। વધુમાં મુકેશભાઈ ઝાપડિયા દ્વારા જણાવ્યું કે બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ થકી ભવ્ય ઉજવણીઓ કરવામાં આવે છે, જેમાં બાળકોને તૈયાર કરવામાં આવે છે, જેમાં મુખ્ય અભિગમ બાળકોને કુપોષણ મુક્ત કરવાનો હોય છે। આજની સરકારી આંગણવાડીમાં બાળકોને શિસ્તના પાઠ ભણાવવામાં આવે છે, શીખવવામાં આવે છે। સરકારી આંગણવાડી થકી બાળકોનું યોગ્ય ઘડતર થાય છે અને આગળ પ્રાથમિક શિક્ષણ લેવામાં પણ કોઈ પણ તકલીફ રહેતી નથી। મુકેશભાઈ દ્વારા વધુ જણાવ્યું કે સરકારી આંગણવાડીમાં 3 થી 6 વર્ષના આવતું બાળકને 6 વર્ષ પૂર્ણ થયા બાદ 1 થી 8 ધોરણ સુધી આરટીઈ અંતર્ગત ખાનગી શાળામાં અભ્યાસ અર્થે વિનામૂલ્યે પ્રવેશ મેળવવામાં આવે છે, જે તદ્દન વિનામૂલ્યે હોય છે। કોઈ પણ ફી ભરવામાં આવતી નથી, તેમજ બાળકોની વિવિધ એક્ટિવિટીઓ કરવામાં આવે છે, જેથી બાળક તંદુરસ્ત રહે છે અને શારીરિક અને માનસિક રીતે યોગ્ય રીતે ઘડાય છે અને કુપોષણ મુક્ત બને છે। આજના યુગમાં સરકારી આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકો માટે સારા હિંચકા, લસરપટ્ટી, પૂર્વ પ્રાથમિક શિક્ષણની કીટ થકી વિવિધ અભિગમો સાથે એક્ટિવિટી, 2 ટાઈમ ગરમ પૌષ્ટિક યુક્ત નાસ્તો તેમજ વિવિધ ઉજવણી થકી ગમ્મત સાથે જ્ઞાન વગેરે પૂરી પાડવામાં આવે છે। મારું નામ ઝાપડિયા મુકેશ, ગરડા ઘટક 1માં બ્લોક કોર્ડિનેટર તરીકે અત્યારે હું કાર્યરત છું। એ આંગણવાડીની વાત કરીએ તો એમાં વિવિધ પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, જેમ કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ, પછી 2 નાસ્તા આપવામાં આવતા હોય છે, પછી એમાં રસીકરણ કરવામાં આવતું હોય છે, પછી અલગ અલગ પ્રવૃત્તિ થકી બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવામાં આવતું હોય છે, જેની અંદર અલગ અલગ રમતો રમાડવામાં આવતી હોય, કલરની ઓળખ છે, પછી કુટુંબની ઓળખ છે, કે માતા પિતાની પછી કેવા સંબંધો છે, આવી નાની મોટી પ્રવૃત્તિ થકી આંગણવાડીમાં પ્રવૃત્તિ કરાવવામાં આવતી હોય છે। ના, આમાં સરકારી આંગણવાડીમાં કોઈ ફી લેવામાં આવતી નથી, પણ તદ્દન મફત જ હોય છે, બધા એમાં લાભ લઈ શકે છે। અને જો એનો એક ફાયદો એ છે કે સરકારી આંગણવાડીમાં પહેલેથી તમે બાળકને મેકેલું હોય તો તમે આરટીનો લાભ લઈ અને 1 થી તે 8 ધોરણ સુધી તમે કોઈ પણ શાળામાં ફ્રીમાં બાળકને ભણાવી શકો છો। હવે સરકારી આંગણવાડીમાં સવારમાં જ્યારથી બાળક આવે ત્યારે સૌપ્રથમ તો બાળકને વ્યવસ્થિત બેસાડી અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે, પછી એક નાસ્તો આપવામાં આવે, પછી પાછું થોડુંક ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવે, ત્યાર પછી બપોરનો એક નાસ્તો આપવામાં આવે। આ રીતે વિવિધ પ્રવૃત્તિ કરી અને બાળકોને તૈયાર કરવામાં આવતા હોય છે। હવે હું બધાને એ જ અપીલ કરીશ કે સરકારી આંગણવાડીમાં તમે જો મેકો બાળકને તો એ ગમ્મત સાથે જ્ઞાન મેળવતું હોય છે, અને જે પ્રાઇવેટ હોય છે એમાં શું હોય છે કે ABCD શીખવાડી દીધી, કે એકડા શીખવાડી દીધા, કે ઇંગ્લિશ શીખવાડી દીધું, તો એમાં પૂરેપૂરો બાળકનો વિકાસ થતો નથી હોતો। એટલા માટે હું બધાને એ અપીલ કરું છું કે બને ત્યાં સુધી તમે સરકારી આંગણવાડીમાં બાળકને મોકલવાનો આગ્રહ રાખો।